हाय फ्रेंड, હવે આજે આપણે ભાત બનાવવાના છે પણ અત્યારે નવા ચોખા માર્કેટમાં હોય ને એટલે બધાનો એક જ પ્રોબ્લેમ હોય છે કે ભાત સારા બનતા નથી અને જનરલી બધા એવું જ હોય છે। પણ આજે આપણે છે ને હું એકદમ નવા ચોખા જો મેં મોયા પણ નથી હજી તો એના આપણે એકદમ રેગ્યુલર જે જૂના ભાતના બનાવતા હોય ને એવા જ ભાત બનશે। એની માટે શું કરવાનું છે કે અંદર આમ હાથ મસળીને ચોખા ભાગી જાય એના લીધે એમાં ખાલી પાણી રેડી અને આપણે એને નિતારી લેવાનું છે અને પછી આ એક ગ્લાસ પાણી છે તો આટલું એક ગ્લાસ પાણીમાં ચોખા ડૂબે એટલું પાણી અંદર રેડવાનું છે અને એ રેડી અને શાંતિથી 10 મિનિટ માટે એને છોડી દેવાનું છે। હવે 10 મિનિટ માટે એને આપણે છોડી દીધો। 10 મિનિટ થઈ ગઈ। હવે જુઓ કે ચોખા પલળીને આવા બની ગયા છે એટલે એનું પાણી આપણે નિતારી લેવાનું છે। પાણી નિતાર્યા પછી આપણે એને કુકરમાં જ બનાવવાના છે। કુકરમાં સરસ ભાત બને છે। તો કુકરની અંદર આપણે પાણી રેડ્યું, ચોખા રેડ્યા અને પછી એમાં પાણી રેડવામાં ખાસ ખબર રાખવાની છે કે જો મેં અહીંયા પાણી રેડ્યું છે પણ ચોખાની સપાટી કરતાં હું આંગળીઓ કેવી રીતે માપ લઉં છું જોઈ લો તમે। તો આટલું પાણી રેડવાનું, એક વેઢા જેટલું નહીં, એક વેઢાથી અડધું બસ આટલું। પછી એમાં મીઠું નાખવાનું છે અને એમાં આપણે 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે સારું તળ્યા વગરનું। અને એની ઉપર જો ધીમેથી ગેસ રાખ્યો હોય તમે તો 3 સીટી મારજો અને નહીંતર 2 સીટી મારજો। જુઓ ભાત કેવા બનીને મસ્ત તૈયાર થઈ ગયા છે। હું તમને કાઢી અને બતાવીશ અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને કહેજો કે તમારા ભાત કેવા બને છે। જો જૂના ભાત બનતા હોય ને એવા જ સરસ મજાના ભાત બન્યા છે। તો પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારા અન્ય વિડીયો જોવા માટે પણ મારી ચેનલમાં જોજો। થેન્ક યુ।